અમદાવાદમાં ધોધમાર વરસાદે વસ્ત્રાપુરમાં વિનાશ વેર્યો। ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો આવ્યા છે સામે। તમામ દુકાનો પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાન। મોબાઈલ અને ગાડીની એસેસરીઝ ધરાવતા એકમોમાં લાખોનું નુકસાન। હજુ સુધી પાણી ન ઓસરતા તંત્રની કામગીરી સામે વેપારીઓમાં છે રોષ। લાખોનો સામાન પાણીમાં બગડી જતા વેપારીઓના માથે હવે ચિંતાના વાદળો। આશરે 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન છે। કાલે રાત્રે અમે આવીને જોયું તો અમારું કાઉન્ટર આખું પડી ગયું હતું। એની અંદર 150 થી 200 મોબાઈલ હતા। એ કાલે 100, 150, 200 તો મોબાઈલ લઈ ગયા। હજુ પણ બીજા અંદર જ છે। બે ડ્રોવર તો ખોલી શકે એવી કન્ડિશન નથી। એટલે આખું ઊંધું થઈ ગયું હતું કાઉન્ટર આખું। એટલે અંદર કસ્ટમરના મોબાઈલ એટલા બધા હતા અહીંયા, જે ઉપર અમે લાઈવ રાખતા હોઈએ કે રિપેરિંગ થઈ ગયા હોય, બાકી હોય, એ બધા મોબાઈલ અહીંયા હાજર જ હતા। એ બધા પાણીમાં જતા રહ્યા છે। બધા ફોન પાણીમાં ડૂબી ગયા છે। 150 થી ઉપર ફોન હતા આપણા બધા, એ બધાના બધા પાણીમાં ડૂબી ગયા છે, ખરાબ થઈ ગયા છે। એક કે પણ વસ્તુ સરખી રહી નહીં। ઉપરની વસ્તુઓ કંઈક 2 રેક જેવી બચી ગઈ છે, બાકી નીચેની બધી વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે। એકદમ પૂરી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે। મદદ માટે આવ્યું ખરી? હજુ સુધી કોઈ મદદ માટે આવ્યું નહીં। હજુ સુધી તો કોઈ તંત્રથી આવ્યો જ નહીં ને હજુ સુધી આપણને કઈ સુવિધા મળી જ નહીં। આ કે આપણને પાણી નીકાળવા માટે આપણે જાતે જ બધું કર્યું હતું, તો આ બધું તો પૂરું પાણીમાં પલળી જ ગયું હતું ત્યાં સુધી તો। મહત્વનું છે કે મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। જો કે 2 દિવસ બાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ન ઓસરતા લોકો અને વેપારીઓ પરેશાન થયા છે। ખાસ કરીને વસ્ત્રાપુરનું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થતા વેપારીઓને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો। ત્યારે વેપારીઓનો આક્ષેપ છે કે હજુ સુધી તંત્ર કોઈ પણ પ્રકારની મદદ માટે આગળ નથી આવ્યું। એટલી હદે વેપારીઓએ સ્વખર્ચે પંપ દ્વારા પાણીનો નિકાલ કરવાની ફરજ પડી છે। અમદાવાદના વસ્ત્રાપુર ડ્રાઇવિંગ પાસે આવેલું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં 45 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। કોમ્પ્લેક્સ દ્વારા આ પાણી પોતે જાતે નિકાલ કરી અને ત્યારબાદ હવે અહીં દુકાન ખોલતા જ લાખો રૂપિયાનું નુકસાન છે કે જે અલગ અલગ દુકાનોમાં જોવા મળી રહ્યું છે અને જેને લઈને વેપારીઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે। આપણે વેપારીઓ સાથે જ સીધી વાત કરવાનો પ્રયાસ કરશું કે શું કહેશો, શેની દુકાન હતી અને શું નુકસાન થયું? નુકસાન ઘણું થયું છે। અમને સરકાર તરફથી કે મ્યુનિસિપાલિટી તરફથી કોઈ સપોર્ટ નથી, કોઈ સહયોગ નથી મળ્યો। કોઈ પણ મદદ છે કે જે નથી મળી અને જેના કારણે શું કહેશો, જાતે પાણી કાઢ્યું અને હજી સુધી કોઈ પણ મદદ નહીં? કોઈ પણ જાતની મદદ નથી સરકાર તરફથી કે પ્રશાસન તરફથી। અમને કોઈ પણ પ્રકારની મદદ કે સહાય નથી આપવામાં આવી। અમે જાતે વેપારી મિત્રોએ ભેગા થઈને આ બધો પાણીનો નિકાલ કર્યો છે, ફાઇટરો મૂકીને। અને અત્યારે અમારી દુકાનની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। બધા કાદવ ને કીચડ ને લગભગ 4.5, 5 ફૂટ પાણી દુકાનમાં હતા અને અમે દરેક વેપારીઓ અત્યારે જજુમી રહ્યા છીએ। અને સરકારને એક નિવેદન છે કે સરકાર અમારી સામે જોઈને અમને મદદરૂપ થાય અને અમને સહાયતા આપે। ચોક્કસ કેટલું નુકસાન થયું હશે? શેની દુકાન હતી? આ કપડાની દુકાન હતી અને આનું નુકસાન 17 થી 18 લાખનું થયું છે। બધા કાપડ હતા એ બધા ભીના થઈ ગયા છે। બધી બુક હતી બધાની, એ પણ ભીની થઈ ગઈ છે અંદર। ચોક્કસથી કે જે નુકસાન છે કે જે ભારે થયું છે અને લોકોને લાખોનું નુકસાન થયું છે। અન્ય વેપારી સાથે પણ એક વખત વાત કરશું। શું કહેશો, આ જ રીતનું 45 જેટલી દુકાનો હતી, તમામ જગ્યાએ આટલું નુકસાન? જગ્યાએ આટલું જ નુકસાન છે। દરેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને 17 થી 18 લાખ રૂપિયાનું અમારી દુકાનમાં નુકસાન થયું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ જે 45 જેટલી દુકાનો છે જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને તમામ વેપારીઓની એક જ માંગ છે કે જે સરકાર તરફથી તે લોકોને મદદ મળે અને જેને લઈને હાલ આ જે નુકસાન થયું છે તેનું ભરપાઈ થઈ શકે। કેમેરા પર્સન મહેશ સિંધી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।